गिरि समस्या कज्जलम सिंधु पात्रे सुर तरवर शाखा लेखनी पत्र मुर्वी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालम तदपि तव गुणानां ईशपारम मया। स्वयं मां भगवती सरस्वती पण भगवानना જ્યારે ગુણો ગાવા લખવા માટે બેસે ને તો પણ ન લખી શકે, એટલા ગુણો છે। તો જે વિપુલ યશનો ધની છે, જે વિપુલ યશનો સ્વામી છે, એને કહેવામાં આવે છે ભગવાન। તો ઐશ્વર્ય, વીર્ય, યશ, ચોથા નંબરમાં છે જ્ઞાન। અતુલનીય જ્ઞાન જેની પાસે છે એને કહેવાય ભગવાન। હવે ભગવાનનું જ્ઞાન કેવું? સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદનઃ પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત, એવું કહી દેવામાં આવ્યું ગીતામાં। બધી જ ઉપનિષદોની જે ગાયો છે એ ઉપનિષદો રૂપી ગાયોનું દોહન કરી અને ભગવાને ગીતામાં લાવીને મૂકી દીધું। ચારે ચાર વેદ, 108 ઉપનિષદ, 18 પુરાણ, ષડ દર્શન, આ બધાનું જ્ઞાન કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ ભૂમિમાં 700 શ્લોકમાં લાવીને મૂકી દીધો। આ ગીતાનો ગાનારો કૃષ્ણ, એના જેવું જ્ઞાન કોની પાસે છે? પાસે। આને કહેવાય ભગવાન। વૈરાગ્ય આગળનું તત્વ। હવે કૃષ્ણના જેવો વૈરાગી કોણ? કૃષ્ણના જેવો રાગી પણ તમને જોવા નહીં મળે ને કૃષ્ણના જેવો વૈરાગી પણ તમને જોવા નહીં મળે। રાગી પણ એટલો જ, જ્યાં સુધી ગોકુળમાં રહ્યા છે ત્યાં સુધી કેવા રહ્યા છે? ગોપીઓના પ્રેમના તાતણે એવા બંધાઈને રહ્યા છે કે જાણે એમ લાગે કે આ કેટલો રાગી છે। એક છછિયા પર છાસ માટે થઈ અને ગોપી કૃષ્ણને નચાવે ને કૃષ્ણ નાચે। ગોપી કૃષ્ણને કહે કે લાલા માખણ બનાવ્યું છે ને તાજું તાજું સરસ માખણ છે, ખાવું છે? તરત દોડતો દોડતો આવે, ગોપી ગોપી માખણ દે। ત્યાં ગોપી કે કામ કર, માખણ તો આપું પણ પેલો પાટલો લાવ, તો પાટલો લાવે। એક કામ કર, લોટો ભરીને પાણી લાવે, પાણી લાવે। લાલા માખણ તો આપું પણ થોડું નાચીને બતાવ। તો છછિયા પર છાસ માટે થઈ અને જે ગોપીના આગળ નાચે, આવો તો રાગી। આજે પણ તમે વૃંદાવનની કુંજ ગલીઓમાં જાઓ તો રાધાજીના પગ દબાવતા બેઠા છે, આવા તો રાગી। અને એક વખત ગોકુલ છોડ્યું તો એવું છોડ્યું કે પછી પાછું વળીને જોયું નથી। આવા વૈરાગી માં કૃષ્ણનો રાગ પણ મહાન છે ને કૃષ્ણનો વૈરાગ્ય પણ મહાન છે। સોનાની દ્વારિકાનો માલિક છે સાહેબ, સોનાની દ્વારિકા, 16,108 રાણી, એક એક રાણીને 10-10 દીકરા, એક એક દીકરી, આટલો મોટો પરિવાર કૃષ્ણનો। અને જ્યારે સ્વધામ ગમનની વાત આવી ને
ત્યારે દારૂકને સ્પષ્ટ કહી દીધું કે દારૂક, દ્વારિકાવાસીઓને જઈને કહી દેજો કે આજથી 7મે દિવસે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. જેને બચવું હોય તે બચી જાય. નહીં તો એમ ના કે એક કામ કર દારૂક, આ જમણી બાજુનો મહેલ છે ને એ કહેજે કે મારા દીકરા સાંભના નામે હું કરી આપું. આ ડાબી બાજુનો મહેલ છે હું જાંબુવતીના નામે કરતો જાઉં છું. કઈ જ નહીં. આ કૃષ્ણનો વૈરાગ્ય છે સાહેબ, જેની અંદર આ 6 વસ્તુ અનલિમિટેડ માત્રામાં જોવા મળે એને કહેવાય ભગવાન. એ ભગવાન ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ય શ્રિય. શ્રી એટલે લક્ષ્મી, છઠ્ઠું તત્વ. અને સ્વયં લક્ષ્મીનો તો પતિ છે. લક્ષ્મી તો એના પગ ચાંપતી બેઠી છે. એના વિશે તો શું કહેવું? આને કહેવાય ભગવાન. તો 3 સત્તા છે. એક છે બ્રહ્મ. એ બ્રહ્મ જ્યારે માયાના ગુણોનો સ્વીકાર કરે ત્યારે એને કહેવાય ઈશ્વર. અને એ જ્યારે માયા વૈશિષ્ટ ચૈતન્ય અવતાર ધારણ કરીને ધરતી ઉપર આવે ત્યારે એને કહેવાય ભગવાન. હવે આગળ ચાલજો. શા માટે આવે છે? અવતારનું કારણ શું? અને અવતારનો અર્થ શું થાય છે ખબર છે? અવતૃ ધાતુ છે. અવતારનો અર્થ થાય છે કમિંગ ડાઉન, જ્યાં છે ત્યાંથી નીચે ઉતરવું. એનું નામ છે અવતાર. ભગવાનનો અવતાર શા માટે થાય છે? ભગવાન અવતરણ ધારણ કરીને શા માટે આવે છે? આપણા જેવા ભવ સમુદ્રમાં ડૂબતા જીવોના સંતરણ માટે થઈને ભગવાન આવે છે. આપણને તારવા માટે ભગવાન આવે છે. ભગવાને ગીતામાં તો પોતાના આવવાનો હેતુ સ્પષ્ટ કરી દીધો છે. ગીતામાં તો ભગવાને પોતાના અવતારનું પ્રયોજન કહી દીધું કે હું શા માટે આવું છું. તો ગીતામાં ભગવાને શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય, થોડું કામ કરો ભાઈ, ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે પણ ધર્મ ગ્લાનિ અનુભવે છે ત્યારે ત્યારે ધર્મની સંસ્થાપના માટે થઈ અને ભગવાન કહે છે હું અવતાર ધારણ કરીને આવું છું. બીજું અવતારનું કારણ ભગવાને શું બતાવ્યું? પરિત્રાણાય સાધુધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં, સાધુઓનું પરિત્રાણ કરવા માટે ભગવાન કહે છે અને વિનાશાય છે દુષ્કૃતા, દુષ્ટોના વિનાશ માટે ભગવાન કહે છે આ ભગવાને પોતાના આવવાનું કારણ ગીતામાં બતાવ્યું. પણ શું આટલું જ છે? નહીં. અને આના માટે કઈ ભગવાનને ધક્કો ખાવાની જરૂર પણ નથી. વિનાશાય જ દુષ્કૃતામ કરવા માટે ભગવાન ન આવેવાના.
ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, જેની ખાલી ભ્રુકુટી ત્રાસી થાય અને સૃષ્ટિનો લય થઈ જતો હોય, એ શું રાવણને મારવા માટે ધક્કો ખાય, કંસને મારવા માટે ધક્કો ખાય, તો ત્યાં બેઠા બેઠા કરી શકે છે. અરે એટલી શક્તિ ભગવાન સંતોને આપે ને તો સંતો પણ એ કામ કરી દે. પણ તકલીફ એ છે કે ભગવાન સંતોને પૂરેપૂરી શક્તિ આપતો નથી, અડધી શક્તિ આપે છે, પૂરી નથી આપતો, અડધી આપે છે. કેમ અડધી આપે છે? ઘણી વખતે કથામાં મેં વાત કરેલી કે કોઈ બેનનો ખોળો ભરવામાં આવે, શ્રીમંત પ્રસંગ હોય અને ખોળો ભરી અને પહેલી સુવાવડ માટે થઈને બેન પિયર જાય, પહેલી સુવાવડ ત્યાં થતી હોય એટલે ખોળો ભરાઈ જાય એટલે પહેલી સુવાવડ માટે થઈને બેન એના ભાઈઓ સાથે પિયર જવા માટે તૈયાર થાય. એટલે બેન એના પતિને મળવા આવે અને પતિને કે જુઓ હવે હું જાઉં છું, સારા સમાચાર આવશે એટલે ફોન કરીશ, કાગળ લખીશ, આવજો. લોકો સારા, પણ એક કામ કરો, મને થોડા પૈસા આપો. પેલો કે બોલને ગાડી કેટલા જોઈએ? કે 500 રૂપિયા આપો, પૈસા જોડે જોઈએ. 500 માંગે એટલે પેલો 250 રૂપિયા આપે, એટલે 250 લે. પેલી કે 500 પૂરા આપો ને, કેમ 250 જ આપો છો? એટલે પછી એનું પતિ એમ કે જો 250 લેતી જાય અને 250 પૂરા થાય ને એટલે કાગળ લખજે કે પૈસા પૂરા થયા છે, ત્યારે થોડાક આવીને આપી જાઓ, તો બાકીના 250 આપવાના બાને અવાય ને ગાડી તને દેખાય, તને મળાય. બાકી મળીશું કેવી રીતે? આ મળવા માટેનું એક બહાનું રાખીએ આપણે કે હું તને અડધા આપું અને પૂરા થાય એટલે કાગળ લખજે. એમ ભગવાન પણ જ્યારે સંતોને આ ધરતી ઉપર મોકલે છે ને, ત્યારે અડધી શક્તિ આપીને મોકલે કે લઈ આટલી લેતો, અને આ જ્યારે પૂરી થાય ને ત્યારે મને પોકારજે, હું આવીશ. એ બાને મળાય, એકબીજાને દેખાય. માટે ભગવાને કહ્યું પરિત્રાણાય સાધુ નામ. પહેલું કામ તો શું છે? સાધુઓનું પરિત્રાણ કર્યું. રામચંદ્ર ભગવાને વિભીષણને સ્પષ્ટ કહી દીધું અવતારના કારણની અંદર, તુમ તરીકે સંત પ્રિય મોરે. વિભીષણ, હું શા માટે આવું છું? તમારા જેવા સંતોના માટે આવું છું. તુમ તરીકે સંત પ્રિય મોરે, એના માટે હું અવતાર ધરીને આવું છું. સંતો માટે ભગવાન આવે છે. એનું આવવાનું મુખ્ય પ્રયોજન સંતોને મળવું એ છે. અને પછી આવ્યો છે ને જુએ કે મારા ઘરને આ બધા આટલું બધું ગંદુ કર્યું છે, તો લાવ, આવ્યો છું તો થોડી સફાઈ કરતો જાઉં. અને રાવણને મારતા જાય, કુંભકર્ણને મારતા જાય, જરાસંઘને મારતા જાય, બકાસુરને મારતા જાય, એ તો સાઈડની વાત છે, પણ એના માટે નથી આવ્યા. હાથમાં લાકડી હોય ને, આપણે બગીચામાં જનરલી ચાલતા હોય તો માણસના હાથમાં લાકડી હોય, આમ ગોળ ગોળ ફેરવતો જતો. એ ગોળ ગોળ કેમ ફેરવે? રમત ખાલી એમ કંઈક ચાલતો જાય છે ને હાથમાં લાકડી છે ને આમ ગોળ ગોળ ફેરવે જાય છે. અને લાકડી ગોળ ગોળ ફરતી હોય ને એમાં પેલા ઘાસના તણકલા ઉડી ઉડીને સાઈડમાં જતા રહે, તો એના ઉપર એનું ધ્યાન હોય છે. બસ ભગવાન એવી રીતે રમત કરતા હોય છે ને આ બધા સાઈડમાં, આ મગજરાઓ સાઈડમાં જતા રહે. એને મારવા માટે કઈ સ્પેશિયલ ધક્કો નથી ખાતો,
એ તો સંતોને મળવા માટે આવે. આ ભગવાનના અવતારો કર્યું છે. એ પોતાનું સાધારીકરણ કરે છે. કોના માટે થઈને? ભક્તોના માટે. એટલું સાધારણ બની જાય છે કે ન પૂછો વાત. બાકી એ મેં હમણાં પહેલા આપણે તમને કહ્યું કે એ કઈ સત્તામાં રહેલો છે, પણ એ સત્તામાં રહેલો ભગવાન એટલો સાધારણ બની જાય છે કે ન પૂછો વાત. આપણું શાસ્ત્ર આપણે શ્લોકમાં પણ બોલીએ છીએ, મુકમ કરોતિ વાચાલમ. જેની કૃપાથી મૂકો બોલતો થઈ જાય એને યશોદા બોલતા શીખવાડે, એને કૌશલ્યા બોલતા શીખવાડે. જેની કૃપાથી લંગડો પર્વત ચડી જાય, પંકુમ લંગયતે ગિરી, એને યશોદા આંગળી પકડીને ઊભા થતા શીખવાડે છે. એને કૌશલ્યા ચાલતા શીખવાડે છે. આટલો સાધારણ ભગવાન થાય છે. આટલું સાધારીકરણ થવું એ કઈ નાની સૂની વાત નથી. કારણ કે આટલા સાધારણ બનવા માટે કેટલી હિંમત હોવી જોઈએ. કોઈ પણ માણસ છે, તમે હોય કે હું હોઉં, એક સત્તાના શિખરે પહોંચી જઈએ, એક સફળતાના શિખરે પહોંચી જઈએ અને એવું સ્ટેટસ બનાવી લીધું હોય કે જ્યાં દુનિયા આપણને સલામ મારતી હોય અને ત્યાંથી એટલા નીચે ઉતરવું એ નાની સૂની વાત છે? ગોવાળિયા ભગવાનને ટપલી મારે, કૃષ્ણની ચોટી ખેંચે, પિતાંબર કાઢી નાખે, મોરલી સંતાડી દે, ટિફિનના ડબ્બા પડાવી લે, અરે ગાળો બોલે. હા, વ્રજવાસી કૃષ્ણને ગાળો બોલે. કૃષ્ણ ઉભા ઉભા વાંસળી વગાડતા હોય ને ગાયો ચરતી ચરતી ગોવર્ધન ઉપર જતી રહે ને તો પેલો ગોવાળિયો દોડતો આવે ને કૃષ્ણને કહેવા લાગે, અરે કन्हैया तू यहाँ बंसी बजा रहा है और देख तेरी गैया कहाँ निकल गई. એટલે કનૈયો વાંસળી વગાડતો વગાડતો કે ભાઈ એક કામ કર ને યાર, મારી ગાયોને પાછી લેતો આવ ને. એટલે પેલો ગોવાળિયો કનૈયાના સામે જેમ શું કે ખબર છે, તારા બાપના નોકર છીએ, ચા લેવી હોય તો લઈ આવે. હવે આવી ગાળો પણ સહન કરે. હવે વૈકુંઠની અંદર વેદોની તાકાત છે ગાળો બોલવાની? જ્ઞાનીઓની તાકાત છે ભગવાનને ગાળ બોલી શકે? આ કામ કોણ કરી શકે? ભક્ત જ કરી શકે. સ્તુતિ પણ કરી શકે અને ગાળ પણ બોલી શકે. આટલો જે સાધારણ થાય છે કોના માટે? ભક્તના માટે. આનું નામ છે અવતાર. સાધારીકરણ થવું, હેઠા ઉતરવું. દાદા આમ તો વિદ્વાન હોય, ભણેલા ગણેલા હોય, પણ એ દાદા પોતાના દીકરા સાથે રમતા હોય, પૌત્રની સાથે, અને છોકરું નાનું હોય, કાલું કાલું બોલતું હોય, તો છોકરું દાદાને કે દાદા દાદા કીડી કીડી કીડી. તો દાદાએ પણ પાછા એના પાછળ બોલતા બોલતા શું કે, દેખ દેખ કીડી દેખાય ને પાછળ મંકોલો જાય છે, મંકોલો. દેખ મંકોલો. દાદા પણ છોકરાના વાતે કેવું બોલે? કાલું કાલું બોલે. આટલા સાધારણ થઈ જાય બાળકના જોડે. અને તો જ બાળકને ગમે. હવે બાળકના પાસે બેસીને દાદા પછી વિદ્વત્તાની મોટી મોટી વાતો કરે તો બાળક માટે દાદા બોરિંગ છે. નહીં, ત્યાં તો દાદાએ શું થવું પડે? બાળક બનવું પડે.
કેટલા સાધારણ બનવું પડે, એના જોડે એની ભાષામાં, કાલીગીરી ભાષામાં વાતો કરવી પડે, તો બાળકને મજા આવે. ભગવાન ભક્ત માટે આ થવા તૈયાર છે. આનું નામ છે અવતાર. સુપ્રીમ કોર્ટની અંદર ચીફ જસ્ટિસ તરીકેની પોસ્ટ ઉપર કોઈ વ્યક્તિ હોય, હવે સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ છે, પ્રધાનમંત્રી પણ જેને માન આપે, એ ચીફ જસ્ટિસ સાહેબ ઘરે હોય, છોકરો બહાર ગયો છે, વહુ રસોડામાં કામ કરી રહી છે, અને છોકરાનું છોકરું દાદા જોડે રમે ને રમતા રમતા કે દાદા દાદા મારે ઘોડો રમવું છે, તમે ઘોડો થાવ. દાદા ઘોડો થાય, એના ઉપર છોકરું બેસે ને બેસીને વળી પાછું કે પણ ખરું, ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક, ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક. હે, છોકરું દાદાને ઘોડે કે ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક. હવે કોર્ટમાં કોઈ તાકાત છે એમને ઘોડે કહેવાની? એ ઘોડા એવું કોઈ કહી શકે? કોઈની તાકાત છે એ ઘોડા? પણ છોકરું કે ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક, અને દાદા ચાલે પણ કરે. અને એક સમયે નોકર આવીને દાદાને એમને સાહેબને કે સાહેબ તમને મળવા માટે કોઈ આવ્યું છે. પછી છોકરાને નીચે ઉતારીને જા બેટા મમ્મી જોડે રમવા આવો. અને વળી પાછા પોતાનો યુનિફોર્મ પહેરી અને ડ્રોઈંગ રૂમમાં ચીફ જસ્ટિસની ભૂમિકામાં આવી છે. અને જે મુલાકાત માટે આવ્યો છે એના જોડે એ બની જાય. એમ જ્યારે જ્ઞાની આવે છે તો જ્ઞાની જોડે ભગવાન એ ભૂમિકામાં વાત કરે છે, કારણ કે જ્ઞાનીનો તો ભગવાન શું છે? બ્રહ્મ છે. તો ત્યાં ઊંચા લેવલની વાતો છે, ત્યાં એ ભૂમિકામાં. અને ભક્તની આગળ ભગવાન કેવું બની જાય છે? એ ભૂમિકામાં આવી જાય છે. જ્ઞાનીનો બ્રહ્મ અભોગતા છે, એ તો ખાતો પણ નથી. અકર્તા છે તો કઈ કરતો પણ નથી. જ્ઞાનીનો ભગવાન તો, ત્યારે ભક્તનો ભગવાન તો ખાય પણ ખરો, રમે પણ ખરો, હસે પણ ખરો, નાચે પણ ખરો, રડે પણ ખરો. આટલું જે પોતાની જાતનું સાધારીકરણ કરી નાખે છે એનું નામ છે અવતાર. આ ભૂમિકાના સ્તર સુધી આવે ભગવાન. અને યાદ રાખો, મોટો માણસ જેટલો સાધારણ બને ને એટલો જ સારો લાગે. દેશનો પ્રધાનમંત્રી જ્યારે હાથમાં ઝાડુ પકડીને સ્વચ્છતા મિશન માટે થઈને આગળ વધે ત્યારે કેવો રૂપાળો લાગે. નગરપાલિકાનું કામકાજ સાફ સફાઈ કરવા વાળો ઝાડુ પકડે તો આપણે કઈ એના તરફ લક્ષ ના આપીએ, પણ જ્યારે પ્રધાનમંત્રી હાથમાં ઝાડુ પકડે તો એટલો સાધારણ બને. તો એ રસ્તા ઉપર પડેલો કચરો ઉઠાવીને પોતાના ખિસ્સામાં લઈ લેતો. અયોધ્યા મંદિર બનાવ્યું, કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો, એ મંદિર બનાવ્યું. એ કામદારોના પગ ધુએ તો કેવો લાગે. અને આટલા સાધારણ બનવું એ નાની વાત નથી સાહેબ. આ પોસ્ટ ઉપર જઈને એટલા સાધારણ બનવું એના માટે બહુ મોટી હિંમત જોઈએ. બધા કરી શકે, પણ જ્યારે એટલો સાધારણ બને છે ત્યારે એ વ્યક્તિના હૈયામાં વસી જાય છે. એમ ભગવાન પણ જ્યારે અવતાર ધારણ કરીને આટલો સાધારણ બની જાય છે કે જે મારા અને તમારા વચ્ચે આવી જાય છે ને મારા અને તમારા જેવો બની જાય છે, ત્યારે વહાલો લાગે છે. આનું નામ છે અવતાર. તમે બધાને હું આજે એક પ્રશ્ન આપું છું, આવતીકાલે એનો જવાબ કાગળ ને પેન હોય તો લખીને લાવજો અને અહીંયા મને આપજો. પ્રશ્ન સાંભળી લો. બધા માટેનો એક પ્રશ્ન છે, મને કેવો ભગવાન ગમે? આ પ્રશ્ન દરેકે પોતપોતાની રીતે જવાબ લખવાનો. બરાબર? મને કેવો ભગવાન ગમે, આ તમારો પ્રશ્ન. એટલે પોતપોતાના વિચારો લખવાના કે મને આવું ભગવાન ગમે. આપણે જોઈશું કાલે કોને કેવું ભગવાન ગમે.
ભારતીય સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિની અંદર આટલા બધા દેવતાઓ શા માટે? એક હોત તો ન ચાલે. અન્ય ધર્મોની અંદર તો એક છે, જ્યારે આપણા ધર્મની અંદર તો કેટલા બધા ભગવાન છે. મંદિરમાં જઈએ તો રામ લક્ષ્મણ ને જાનકી ઉભા હોય, એમને પગે લાગો. વળી એમના પગમાં બેબી હનુમાન હોય, એમને પગે લાગો. વળી પાછા આગળ જાઓ તો રાધા કૃષ્ણ ઉભા હોય, એમને પગે લાગો. વળી એમના બાજુમાં જાઓ તો શિવ પાર્વતી હોય, એમને પગે લાગો. વળી આ બાજુ હનુમાનજી હોય, એમને પગે લાગો. આ બાજુ ગણપતિ હોય, એમને પગે લાગો. વળી પરિક્રમા કરો તો ઇન્દ્રને પગે લાગો, યમને પગે લાગો, નિરુદ્ધને પગે લાગો. કેટલાને પગે લાગવાનું? એમ લાગે જાણે કે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ ના ભરાઈ હોય, એટલા બધા ભગવાન. પણ ક્યારે વિચાર કર્યો કે આટલા બધા ભગવાન શા માટે? પુષ્પદંતે એનો જવાબ આપ્યો, રુચિ નામ વૈચિત્ર્યાત ઋજુકુટિલ નાના પતચુષામ. પુષ્પદંતે કહ્યું, રુચિ નામ વૈચિત્ર્યાત. બધાનો ભગવાન કંઈક ખાસ છે ને બધાનો ભગવાન કંઈક અલગ છે. અને દરેકને પોતાની રુચિ અનુસાર ભગવાન ગમે છે. મને રામ ગમે છે એટલે તમને રામ ગમે એવું જરૂરી નથી. તમને કૃષ્ણ પણ ગમે. કૃષ્ણમાં પણ કોઈકને બાલકૃષ્ણ ગમે, તો કોઈકને યોગેશ્વર કૃષ્ણ ગમે, તો કોઈકને દ્વારિકાધીશ કૃષ્ણ ગમે. રુચિનામ વૈચિત્ર્યાત. કોઈકને ધનુષ્ય લઈને ઉભેલો ગમે, તો કોઈકને વાંસળી લઈને ઉભેલો ગમે, તો કોઈકને સુદર્શન લઈને ઉભેલો ગમે. રુચિનામ વૈચિત્ર્યાત. આ પ્રશ્ન છે તમારો કે મને કેવો ભગવાન ગમે. થોડુંક લખીને લાવજો તો હું વાંચું તો ખરો, મને પણ ખ્યાલ આવે કે તમને કેવો ભગવાન ગમે છે. અવતાર આ માટે છે. હજુ તો આવા અનેક કારણો છે, એના વિશે પ્રકાશ આવતીકાલે પણ આપણે પાડીશું. અને પછી આ તો હું તમને વિષયાભિમુખ કરી રહ્યો છું ખાલી. અને પછી એ હરિના અવતારોની વાત કરીશું. આપણે ભગવાનના દશા અવતારની વાત કરવાની છે 7 દિવસની અંદર. 24 અવતારમાંથી પ્રધાન 10 અવતાર થયા ને ભગવાનના. મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ, કૃષ્ણ, કલ્કી. આ અવતારોની વાત કરીએ, 10 અવતાર. અને એની સાથે બીજો વિષય આપણે પસંદ કર્યો છે જેનું નામ છે ભક્તમાલ કથા. જેની અંદર ભક્ત એટલે ભગવાનના વાલા ભક્તોને, માલ એટલે માળા. ભગવાનને આપણે આ પુષ્પની માળા જે બનાવી છે એ અર્પણ કરીશું તો એ વખત આવે કરમાઈ જતી હોય છે. પણ ભગવાનને પોતાના ગળામાં સૌથી વધારે કઈ માળા ધારણ કરવી ગમે છે એ માળાની વાત આપણે કરવાની છે. અને એ માળાના એક એક મણકા વિશે સમજવું છે. રુદ્રાક્ષની માળા હોય, તુલસીની હોય, મણિયોની હોય, મોતીની હોય, એ માળા વિશે સમજવું છે. એક અનોખો વિષય આપણે પસંદ કર્યો છે, ખૂબ આનંદ કરીશું. ભગવાનની કૃપા છે. હજી ગઈકાલે જગન્નાથપુરીમાં કથા વિરામ કરી. ગઈકાલે સવારે જગન્નાથપુરીમાં કથાને વિરામ આપી અને પૂર્વથી ભગવાન દોડાવીને પશ્ચિમમાં પહોંચાડીને બેસાડી દીધા. જગન્નાથથી સીધા દ્વારકા, એક ધામથી સીધા બીજા ધામમાં ભગવાનની આ કથાનો અવસર પ્રાપ્ત થયો. અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ આંખ આગળ દેખાતી હતી વર્તમાન પરિસ્થિતિને જોતા. એટલું યાદ રાખીએ કે જ્યારે આપણે કોઈ પણ શુભ સંકલ્પ લઈને આગળ વધતા હોઈએ છીએ ને, ત્યારે આપણા સંકલ્પને પૂરી કરવાની જવાબદારી કોની બની જાય છે? ઘણા લોકો આવીને સમાચાર આપે કે આ એરપોર્ટ બંધ થઈ ગયું છે ને આ એરપોર્ટ બંધ થયો છે.
અમદાવાદનો એરપોર્ટ બંધ થઈ ગયો છે, હવે તમે કેવી રીતે પહોંચશો, કથા કેવી રીતે થશે? જ્યારે કથામાં જવા નીકળું એટલે આવા પ્રશ્નો આવે, સમાચારો એવા આવે, પણ એટલી જ સ્વસ્થતાથી ત્યાં બેસીને ભગવાનની કથા કરતો હતો ને જગન્નાથને કહેતો હતો કે દ્વારિકાધીશની ચિઠ્ઠી લઈને જગન્નાથમાં આવ્યો છો, હવે તું એવી ચિઠ્ઠી લખી આપ કે આ ચિઠ્ઠી લઈને સીધો દ્વારકા પહોંચે. રિટર્ન મેસેજ એ ભગવાને બધું સરળ સકુશળ કર્યું છે. તમે પણ સકુશળ આવી ગયા છો, કોઈ ચિંતા નહીં, વિષય નથી. ભગવાનના ખોળામાં બેઠા છીએ, ભગવાન સૌનું ધ્યાન રાખશે, સાચવશે. આવતીકાલનો કથાનો આપણો જે સમય રહેશે દરરોજનો એ 8:30 વાગે શરૂ થશે. 8:30 થી 12 આપણા કથાનો સમય છે. એની અંદર આપણે એકત્રિત થઈ અને કથા શ્રવણ કરીશું. કથાના કેટલાક નિયમો છે એ હું આજે કહી દઉં છું, આપણે ધ્યાનમાં રાખીશું. વ્યાસપીઠ ઉપર મારા આવવાનો સમય 8:30નો છે, એટલે હું 8:30 વ્યાસપીઠ ઉપર આવું તો તમારે કેટલા વાગે આવવું પડે? ભૂખ લાગી છે બોલો ને, મને સંભળાયું તો બોલો. ત્યાં આયોજકો છે તે 7:45 વાગે નાસ્તાનું કાઉન્ટર બંધ કરી દેશે. નાસ્તાનું કાઉન્ટર 7:45 સુધી ચાલુ રહેશે, બરાબર. 7:45 વાગે નાસ્તાનું કાઉન્ટર બંધ થઈ જશે અને પછી આપણે અહીંયા હાજર થઈશું. 8:30 હું આવીશ અને કથા શરૂ થઈશ. બીજું, સાહેબશ્રીનું એક દેશ પ્રેમથી આપણે કથા શરૂ કરી. મારા તરફથી, વ્યાસપીઠ તરફથી તમને એટલી સ્ટ્રિક્ટ વોર્નિંગ પણ આપું છું કે જો આપણે રાષ્ટ્રગીતથી જ કથા શરૂ કરવાની છે તો રાષ્ટ્રગીતની મર્યાદા જાળવવી એ તમારું કામ છે. પછી એની મર્યાદા તૂટી ન બંધ કરાવી કે ભારતીય છીએ. રાષ્ટ્રગીત જ્યારે શરૂ થાય ત્યારે જ્યાં હોઈએ ત્યાં પછી ઊભા જ થઈ જાય, પછી શરીરના કોઈ અંગોને હલાવવાના નથી. એક મર્યાદા છે, રાષ્ટ્ર પ્રેમને બતાવવાનો છે તો રાષ્ટ્રગીતની મર્યાદા જળવાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. એ કહેવાય કે ભાઈ આમ વ્યાસપીઠ પાસે જ જાય તો એ પ્રેમથી આવે, બાકી જેને તેને દોડીને વ્યાસપીઠ ઉપર આવી જવાનું. વ્યાસપીઠની મર્યાદા એ રીતે જાળવવાની છે કે જ્યારે હું અહીંયા પ્રવેશ કરું ત્યારે પોતાની જગ્યા પર ઊભા થઈ જાય. એ સન્માન મને નથી આપવાનું, કોઈ વ્યક્તિને તમારે સન્માન નથી આપવાનું, સન્માન સ્થાનને આપવાનું. આ પીઠનું સન્માન છે કે જ્યારે પ્રવેશ કરું ત્યારે આપણે પોતાના સ્થાને ઊભા થઈ જઈશું. હું વ્યાસપીઠ ઉપર બેસું એના પછી આપણે બેસીશું અને અહીંયાથી હું ઊભો છું. તીર્થનો સૌથી મોટો નિયમ એ છે કે તીર્થમાં આવ્યા પછી પુણ્ય ન થાય તો કંઈ વાંધો નહીં, પણ પાપ ન થાય એવું ધ્યાન રાખો. ખાસ એટલું ધ્યાન રાખો. જેની પણ થાળીમાં પડ્યું રહેશે ત્યાંના ત્યાં ઊભા ખવડાવવાનું રાખો. જોઈએ તેટલું લો, વારંવાર લેવું હોય તો લો, પણ બગાડ ન કરો અન્નનો, એનું પણ ધ્યાન રાખીશું. અને ભક્તિધામ એક સ્વામિનારાયણ ભગવાનનું સામે મંદિર પણ છે ને એની પણ મર્યાદા, એક આશ્રમની મર્યાદા જળવાય એ રીતના કપડાં પહેરવાના. ટૂંકા કપડાં પહેરીને કે એવી રીતે કોઈ બીભત્સ રીતના કપડાં પહેરીને ન ફરે એનું પણ આપણે ધ્યાન રાખવાનું. સંતોની મર્યાદા જળવાય, કારણ કે સંત નિવાસ છે સામે. આ બધું ધ્યાન રાખીને આપણે 7 દિવસ સાથે ચાલીશું. આવો કથાને વિરામ આપું 2 મિનિટ માટે, ભગવાનના નામનો આશરો લઈએ અને પછી હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Krishna Krishna, Hare Hare, Krishna Krishna, Hare Hare, Rama Rama, Hare Hare, Rama Rama, Hare Hare. जय जय श्री राधे, Shri Radhe, जय जय श्री राधे, Jai Shri Radhe, श्री वृंदावन बिहारी लाल की जय। मुख्य अभिमानों में साथ नंदे लाला, मीठी मीठी मोर की वाड़ा, मीठी मोर की वाड़ा, राधा ना प्यारा हो जय गाना करा, कामने गारा कान, कामने बोकी प्रभु कामण बहु कीला, माखण चोरी मोहन, माखण चोरी मोहन, चित चोरी लीहा प्रभु जय गाना काया, नंदी जसोदा ने घेर वैकुंठ उतारी, प्रभु वैकुंठ उतारी, कालिय मर्दन कीरा, कालिय मर्दन कीरा, गायों ने चरी प्रभु जय गाना करा, तूने तनो तुझ पार के नहीं आवे, प्रभु के नहीं आवे, वेद पुकारे, बेटी वेद पुकारे, नवनीत गुण गावे, प्रभु जय गाना करा, जय गाना करा, प्रभु नटवर नंद लाला, प्रभु नटवर नंद लाला, तुम्हें गोपी ना प्यारा, प्रभु जय गाना करा, कर्पूरी घोरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंत विधिराजमोदय, सर्वंगवाणी सर्वंगवाणी, मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, सर्वात्र साधिके, नारायणी नमोस्तुते, मां नारायणी नमोस्तुते। नीराजनं भूमौ संस्थाप्य जलेन प्रदक्षिणकृत्य यानि कानि च पुष्पैः देव्याभिवन्दनम्, स्वात्मकल्याणार्थेनात्माभिवन्दनं, चक्षुरभिवन्दनम्, महिमानः तदन्यत्र पूर्वे साध्याः सन्ति देवाः, ॐ नमो नारायणाय नमः। श्रीमद्भागवतचरणारविन्दयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। प्रदक्षिणा कर्यापानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। દરેક પોતી યજમાનો જે નીચે છે એમને એક પુષ્પ લઈ અહીંયા પોતે न्यारा न्यारा तन मन धन्यो
મુકુટ ધરનારા મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા સૌહારા તમે પ્રેમ લક્ષણા થઈને સૌના અંતરમાં પધરાયા હવે પ્રેમ લક્ષણા થઈ સૌના અંતરમાં પધરાયા તમે ઝેરને પીધું તમે રખને હાક્યો તમે ઝેરને પીધું તમે રખને હાક્યો તમે ઝેરને પીધું રખને હાક્યો ના થયા બહુ બળવાળા મારી ગાવાળા મારી ગઈકાલે બ્લેકઆઉટ હતો. બ્લેકઆઉટમાં સમજો ને તમે, ઘરમાં લાઇટે નહીં કરવાની, એમના અંધારામાં પડ્યા રહેવા. ખીચડી ખાવી હોય તો વહેલા ખાઈ લેવાનું, મચ્છર ન પડે મચ્છર પડે ખાઈ લેવાનું, અંધારામાં ખાવાનું. હવે સરસ મજાનું છે અને લાઇટ છે એટલે આપણે જે કલાકાર આવ્યા છે દિલ્હીથી એમનો પ્રોગ્રામ આપણે કરી દઈએ છીએ. આજે 2 પ્રોગ્રામ. એક, ખાઈને કોઈ પોતાની રૂમમાં જાય નહીં, જમીને કોઈ પોતાની રૂમમાં જાય નહીં. ઠીક છે, પેશાબ પાણી કરવું હોય તો નીચેના ગ્રાઉન્ડ ઉપર પેશાબ પાણીની સગવડ છે, નીચે અલગ જ બનાવેલા છે. તો જમીને તરત અહીંયા આવી જાઓ. જેમ આવી જશો એમ પરિચય વિધિ ચાલુ કરીશું. માનો કે અહીંયા 15 જણા આવી ગયા તો ચાલુ, પછી બીજા આવે તો મારો ને તમારો સંબંધ. પરિચયમાં શું બોલવાનું છે દરેકે કે ભાઈ હું આ ગામથી આવું છું, મારું નામ આ છે, ધંધો મારો આ